વાઇબ્રન્ટ સમિટ આપ ઝી 24 કલાક પર જોઈ રહ્યા છો અને નજર છે એ રોડ શો પર। જી હા, પ્રધાનમંત્રી ગમે તે ક્ષણે આ રોડ શો કરી શકે છે। એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે અને આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર સૌથી મોટી ખબર। થોડી જ વારમાં યુએઈના રાષ્ટ્રપતિ અમદાવાદ પહોંચશે। પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે, એમનું સ્વાગત કરવા માટે પહોંચી ચૂક્યા છે। પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ બંને આ રોડ શો કરવાના છે। પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે, થોડી જ વારમાં યુએઈના રાષ્ટ્રપતિ આવી રહ્યા છે, પરિવાર સાથે આવી રહ્યા છે અને આ રોડ શો ખૂબ જ મોટો રોડ શો છે અને અતિ ભવ્ય રોડ શો છે। યુએઈના રાષ્ટ્રપતિ આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો અમદાવાદ એરપોર્ટથી કે જ્યાં પ્રધાનમંત્રી ત્યાં પહોંચે છે। ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, પ્રધાનમંત્રી ત્યાં પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો આ રોડ શો છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટથી કે જ્યાં પ્રધાનમંત્રી પહોંચ્યા છે, યુએઈના જે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે એમનું સ્વાગત કરવા માટે તે પહોંચ્યા છે અને ત્યાર પછી તેઓ રોડ શો કરવાના છે। અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીનો આ રોડ શો રહેશે। 20-25 મિનિટનો આ રોડ શો છે અને સમગ્ર વિશ્વની નજર અમદાવાદ પર છે અને એ અંતર્ગત પ્રધાનમંત્રી આપ જોઈ રહ્યા છો યુએઈના રાષ્ટ્રપતિનું વેલકમ કરવા, સ્વાગત કરવા માટે આ પહોંચી ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો એરપોર્ટ પર તમામ મહાનુભાવ મુખ્યમંત્રી ઉપસ્થિત છે। પ્રધાનમંત્રી ખુદ ત્યાં પહોંચ્યા છે, ખુદ એમને વેલકમ કરવા માટે ત્યાં પહોંચ્યા છે અને ત્યાર પછી એમનો પરિવાર પણ આવી રહ્યો છે અને થોડી જ વારમાં આ રોડ શો થશે। ઉદય રંજન અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, પ્રધાનમંત્રી ત્યાં પહોંચી ચૂક્યા છે, મતલબ કે યુએઈના રાષ્ટ્રપતિ થોડી વારમાં આવી રહ્યા છે, કેટલો સમય લાગી શકે છે? જનક, થોડા સમય પહેલા તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે આ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। એરપોર્ટ ખાતે પહોંચ્યા તમે જોઈ શકો છો કાફલો હજી પણ એનો અહીંયા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા પહોંચે। થોડા સમયની અંદર જ માનવામાં આવી રહ્યું છે કે 5 વાગ્યાનો અત્યાર સુધીનો સમય હતો, પરંતુ પહેલાં પણ આવી શકે છે યુએઈના પ્રેસિડેન્ટ પોતાના પરિવાર સાથે અને એમને આવકારવા, એમનું સ્વાગત કરવા માટે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે। અહીંયા પહોંચ્યા બાદ જે છે બીજી વાત પણ એ મહત્વની છે, જે પ્રમાણે માહિતી મળી છે પ્રમાણે કે યુએઈના પ્રેસિડેન્ટ જે છે પોતાના પરિવાર સાથે અહીંયા આવ્યા છે અને પરિવાર સાથે જ તે અહીંયાથી રવાના થશે। તેનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન ચોક્કસથી અહીંયા પહોંચી ગયા છે। થોડા સમયની અંદર તે અહીંયાથી આ તમામ લોકો જે છે અહીંયાથી નીકળશે અને ગાંધીનગર તરફ જવા રવાના થશે। એ દરમિયાન આખો જે 28 સ્ટોલ સાથે કે 28 સ્ટેન્ડ સાથેનો જે આખો રોડ શો ગોઠવવામાં આવેલો છે એ પણ આગળની તરફથી શરૂ થઈ જશે। તમે જોઈ શકો છો એક બાદ એક કાફલા જે છે અહીંયા આવી રહ્યા છે અને લાઇનમાં ગોઠવાઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે અહીંયાથી આ વીવીઆઈપી મુવમેન્ટ કે જે કોન્વે જે છે એ શરૂઆત હમણાં થોડા સમયમાં થશે। જેવા જ તે યુએઈના પ્રેસિડેન્ટ અહીંયા બહાર આવશે એની સાથે જ તે આખો કાફલો એમની પાછળ પણ રવાના થશે। બિલકુલ, ઉદય આપની પાસે આવ્યા છે, આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો।